અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નુકસાન પામેલા બીજે મેડિકલ હોસ્ટેલ સંકુલનું હવે આધુનિક સુવિધાઓ સાથે પુનઃનિર્માણ થશે. ગયા વર્ષે મેઘાણીનગરમાં થયેલી એર ઇન્ડિયાની EI-171 વિમાન દુર્ઘટનામાં મેડિકલ કોલેજના અતુલ્યમ હોસ્ટેલ બ્લોક્સને ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં 260થી વધુ લોકોના મોત થયા હતા. હવે ગુજરાત સરકારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક 105 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી પીજી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવાની જાહેરાત કરી છે. ત્યારે જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું એ હોસ્ટેલ હતી વિદ્યાર્થીની. એ હોસ્ટેલ જગ્યા પર જ નવી હોસ્ટેલ બનાવવાનું સરકારે બજેટ પણ ફાળવી દીધું છે અને આયોજન કર્યું છે. ટાટા એરલાઇન્સ દ્વારા 53.something કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપી પણ દીધા છે. તો 100 કરોડ ઉપરના ખર્ચથી મેડિકલના સ્ટુડન્ટ્સ માટે ત્યાં આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે.